આપણે આપણા સંતાનોને સ્કૂલે ભણવા મોકલીએ છીએ કે લોહીની હોળી ખેલવા? 7 ડે સ્કૂલની એક ઘટના હજી તાજી છે, જ્યાં એક સગીરની હત્યા થઈ હતી. ત્યાં જ બીજી એક ઘટના સામે આવી છે. હું વાત કરું છું ભુયંગદેવ 4 રસ્તા પાસે આવેલી નેશનલ હાઈસ્કૂલની. નેશનલ સ્કૂલમાં પણ આજે ગેંગ વોર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય ઝઘડામાં પટ્ટા, પાઇપો અને ચપ્પા ઉછળ્યા હતા. એક બે નહીં, પરંતુ અનેક વિદ્યાર્થીઓ આની અંદર જોડાયા હતા અને એક વિદ્યાર્થી ઉપર તૂટી પડ્યા હતા. લાકડીઓથી, પટ્ટાઓથી અને ચપ્પાથી પણ ઘા કર્યા હતા. એક સગીરને સરેઆમ મારવામાં આવે છે અને સ્કૂલના સંચાલકો જોઈ રહે છે. સ્કૂલના 100 મીટરની અંદર જ આ ઘટના બની હતી. તો શું સ્કૂલમાં વિદ્યાર્થીઓ પેદા કરવામાં આવે છે કે આવા ગુનેગારો? સ્કૂલ સત્તાવાળા શું કરી રહ્યા છે? શું માત્ર એમને ફી લેવામાં જ રસ છે? આટલી નફરત વિદ્યાર્થીઓમાં આવી ક્યાંથી? શું આમને કાયદાનો કોઈ ડર નથી કે પછી સ્કૂલ મેનેજમેન્ટની રહેમ દ્રષ્ટિ હેઠળ જ આ બધું ફૂલી ફાલી રહ્યું છે? સામાન્ય વાતમાં ગેંગ વોર જેવો માહોલ સર્જાય એ સિસ્ટમ માટે કેટલો ખતરનાક છે. સવાલ એ સરકારને છે કે જે સુરક્ષાની વાતો કરે છે. સવાલ શિક્ષણ વિભાગને છે. શું તમને માત્ર ફી ઉઘરાવવામાં જ રસ છે? વિદ્યાર્થીઓની બેગ ચેક થાય છે નહીં કે પછી સ્કૂલના ગેટ પર મેટલ સિસ્ટમ મૂકવા પડશે? સ્કૂલ સંચાલકો સાંભળી લેજો, તમારા કેમ્પસમાં લોહી વહેતું હોય તો એ લોહીના ડાઘા તમારા સફેદ કોલર પર પણ ઉડે છે. તમે જવાબદારીમાંથી છટકી ન શકો. આજે પટ્ટા ઉછળ્યા છે, કાલે ગોળીઓ ચાલશે. તો શું તમે આ જ ભવિષ્ય તૈયાર કરી રહ્યા છો? સવાલ એ મા બાપને પણ છે કે તમારા બાળકો સ્કૂલમાં જાય છે તો તમે એમની બેગ ચેક કરો છો કે નહીં? તમારી પણ એટલી જ જવાબદારી છે. તમારા બાળકો શું કરે છે, ક્યાં જાય છે અને સ્કૂલ બેગની અંદર ચપ્પા રાખે છે ત્યાં સુધી તમને ખબર નથી પડતી. જો આવું ને આવું કરશો તો એક તંદુરસ્ત સમાજ નહીં પણ ગુનેગારોનો સમાજ પેદા થશે. એમાં કોઈ બે મત. યાદ રાખજો, જો આપણે આજે મૌન રહ્યા તો કાલે આ ચપ્પા કોઈ બીજાના નહીં પણ આપણા જ ઘરના ઉંબરા સુધી પહોંચશે. આ માત્ર એક સ્કૂલનો ઝઘડો નથી, આ આવનારી ભયાનક પેઢીની ચેતવણી છે. શિક્ષણના નામે ચાલતી આ લાલિયાવાડી બંધ કરો, નહીતર વિદ્યાના ધામ સ્મશાન બનતા વાર નહીં લાગે. નિર્ણય તમારે લેવાનો છે. તમારે તમારા બાળકને ભણતર આપવું છે કે હથિયાર? જાગો, અત્યારે જ જાગો.